નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા ખાનગી કંપનીના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે આવેલી જીપના ચાલકને સિગારેટ પીવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચાલક અને તેના સાગરીતોએ પેટ્રોલ પંપના મેનેજર પર હુમલો કરી માર માર્યો હતો. વડોદરાના દરબાર ચોકડી પાસે ત્રિવેણી કોમ્પ્લેક્સમાં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના હરવિજયસિંહ ગોહિલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે ઈવા મોલ પાસે નાયરા પેટ્રોલ પંપ પર મેનેજર તરીકે નોકરી કરે છે. પેટ્રોલ પંપ પર એક થાર જીપ લઈને હેમંત ઉર્ફે રાજ આવ્યો હતો અને તે સિગારેટ પીતો હોવાથી પેટ્રોલ પંપ પર સિગારેટ પીવાની ના પાડી હતી. આ અંગે હેમંતે ઝઘડો કરી ફોન કરીને અન્ય લોકોને બોલાવી પેટ્રોલ પંપ પર જ તેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે પેટ્રોલ પંપના અન્ય કર્મચારીઓએ મને બચાવી લીધો હતો. આ બનાવની ફરિયાદના પગલે માંજલપુર પોલીસે હુમલો કરનાર હેમંતગીરી ઉર્ફે રાજગીરી, અભિષેક રાજપૂત, મહાવીર ઉર્ફે સૈન અને રોશન રામચંદ્ર કુશવાની ધરપકડ કરી હતી. રાત્રે 10:10 આસપાસ એક થાર ગાડીમાં એક અજાણી વ્યક્તિ જે પેટ્રોલ પંપ ઉપર આવી અને સિગરેટ ગાડીની અંદર પીતો હતો. અમારા ફીડરે મને જણાવ્યું કે સાહેબ આ ગાડીમાં સિગરેટ પીવે છે. જઈને મેં એને ના પાડી કે ભાઈ પેટ્રોલ પંપ ઉપર સિગરેટ પીવાની મનાય છે. એટલે ઈસમ નીચે ઉતરી અને મારી સાથે ગાળાગાળી કરી કે ભાઈ તું મને ઓળખે છે, હું કોણ છું, આવું તેવું. થોડી બોલાચાલી પછી કોઈક વડીલે આવીને મામલો થોડો બધો રફાદફા કર્યો. જે ઈસમ ગાડીમાં બેઠેલો એને ગાડી સાઈડમાં લઈ અને બીજા એના મિત્રો જેને ફોન કરો એને ફોન કરી એ લોકો 8-10 જણા બધા ભેગા થઈને 5 થી 7 મિનિટમાં બધા આવી ગયા અને પંપ ઉપર આવીને માથાકૂટ કરવા માંડ્યા. એટલામાં મારા જે છોકરાએ મને ફરિયાદ કરેલી એ છોકરા સાથે થોડીક બોલાચાલી થઈ એટલે હું ત્યાં ગયો. એ લોકો મારી પર હુમલો કર્યો. એકી સાથે 5-6 જણા જેવું હતું અને મને થોડોક મૂઢમાં વાગેલો, મને નાકમાંથી પણ લોહી નીકળેલો ને આ હાથ ઉપર વાગેલું છે. અને તેમાં એક ઈસમની ઓળખ છે કે રાજેન્દ્ર ગીરી, જે ફ્રીડમ ગ્રુપ ચલાવે છે માંજલપુરમાં. એ ઈસમની નામ સાથે બીજા કોઈને તો ઓળખ થઈ નથી. બસ અમારી તો માંગ એ જ છે કે ભાઈ કાયદેસર જે થતું હોય એ સરકાર કરે, કેમ કે પેટ્રોલ પંપ ઉપર સિગરેટ પીવાની મનાય છે. મેં જો એમાં કંઈ ખોટું કીધું હોય તો મને કે, અને હું મારી જગ્યાએ સાચો છું તો એ બરોબર મારા માટે ન્યાય કરો એ અપીલ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.